બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. બહિષ્કોણ અંગેનું જ્ઞાન અંતઃકોણ તેમજ બાજુઓના પ્રકાર જાણવામાં મદદરૂપ થાય છે. પ્રવૃત્તિ દ્વારા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેવી રીતે મેળવાય તે જોઈએ. પ્રવૃત્તિ: અહીં દર્શાવેલ પંચકોણ ABCDE ના બહિષ્કોણનો સરવાળો મેળવીશું. એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 નો સરવાળો મેળવવો. આ દર્શાવેલ પંચકોણ ABCDE આ રીતે જમીન પર દોરેલ છે. આપણે બહિષ્કોણનો સરવાળો મેળવવા માટે શિરોબિંદુ A થી શરૂઆત કરીને રેખાખંડ AB તરફ ચાલવાનું શરૂ કરીશું. B પર પહોંચ્યા બાદ આપણે ખૂણા 1 પર વળવું પડશે, જેનાથી આપણે રેખાખંડ BC તરફ ચાલી શકીએ. C પર પહોંચ્યા બાદ રેખાખંડ CD તરફ ચાલવા માટે ખૂણા 2 પરથી વળવું પડશે. આ રીતે બાજુ AB પર પરત ન ફરીએ ત્યાં સુધી ચાલુ રાખીશું. આ રીતે એક ચક્કર પૂરું થશે. આ ચક્કર લગભગ એક વર્તુળ જેટલું હોય છે. આપણે જાણીએ છીએ કે આખા વર્તુળનું માપ 360 ડિગ્રી હોય છે. આમ ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. ઉપરોક્ત પરિણામ ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે સત્ય છે. આથી બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે.